દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 16 માર્ચ 2026, તપ ઋતુના ચોથા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 65, કડી 17 થી 21. પ્રભુ કહે છે, જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જું છું. પહેલાંની સૃષ્ટિને કોઈ સંભાળશે નહીં, તેની કોઈને યાદે નહીં આવે. પણ હું જે નવું સર્જું છું તેથી તમે ખુશ થઈને સદા આનંદોત્સવ કરો, કારણ હું નવું યરૂશાલેમ સર્જું છું, જે આનંદમય હશે અને જેના લોકો ખુશખુશાલ હશે. યરૂશાલેમથી હું આનંદ પામીશ અને તેના લોકોથી હું ખુશ થઈશ. ત્યાં હવે કદી રુદન કે આર્તનાદ નહીં સંભળાય. હવે કદી ત્યાં બાળ મરણ થશે નહીં, કે પૂરું આવરદા ભોગવ્યા વિના કોઈ વૃદ્ધ મરણ પામશે નહીં. 100 વર્ષના થઈને મરવું એ બાળપણમાં મર્યા જેવું ગણાશે, અને 100 વર્ષ પૂરા ન જીવવું એ શાપરૂપ મનાશે. લોકો જે ઘર બાંધશે તેમાં રહેવા પામશે, જે દ્રાક્ષની વાડીઓ રોપશે તેના ફળ ખાવા પામશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 4, કડી 43 થી 54. અમલદારની શ્રદ્ધા ફળી. 2 દિવસ પછી ઈસુ ત્યાંથી ગાલિલ જવા ઉપડ્યા. ઈસુએ પોતે ખાતરીપૂર્વક કહ્યું હતું કે કોઈ પૈગંબર પોતાના વતનમાં આદર પામતો નથી. હવે જ્યારે તેઓ ગાલિલ પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમનો સત્કાર કર્યો, કારણ યરૂશાલેમમાં તહેવાર વખતે તે લોકો પણ હાજર હતા. એટલે તે પ્રસંગે ઈસુએ જે કર્યું હતું તે બધું તેમણે જોયું હતું. પછી ઈસુ ફરીવાર ગાલિલમાં આવેલા કાના ગામે ગયા, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષાસવ બનાવી દીધો હતો. એક સરકારી અમલદારનો દીકરો કફરનહૂમમાં માંદો હતો. એ માણસે ઈસુ યહૂદિયામાંથી ગાલિલ આવ્યા છે એમ સાંભળીને તેમની પાસે આવી વિનંતી કરી કે મારો દીકરો મરવાની અણી ઉપર છે, તેને આવીને સાજો કરો. ઈસુએ તેને કહ્યું, પરચા અને ચમત્કાર જોયા સિવાય તમને શ્રદ્ધા બેસવાની નથી. પેલા અમલદારે તેમને કહ્યું, પ્રભુ, મારો છોકરો મરણ પામે તે પહેલા આપ પધારો. ત્યારે ઈસુએ તેને કહ્યું, જા, તારો દીકરો સાજો સમો છે. પેલો માણસ ઈસુના વચન ઉપર શ્રદ્ધા રાખીને ચાલતો થયો. તે હજી રસ્તામાં જ હતો ત્યાં જ તેના નોકરો તેને સામા મળ્યા અને તેમણે સમાચાર આપ્યા કે તમારો દીકરો સાજો સમો છે. એટલે તેણે તેઓને પૂછ્યું કે એને ક્યારથી સારું થવા માંડ્યું. તેઓએ કહ્યું, ગઈકાલે બપોર પછી 1 વાગ્યે એનો તાવ ઉતરી ગયો. બાપ સમજી ગયો કે ઈસુએ એને કહ્યું હતું કે તારો દીકરો સાજો સમો છે. તે જ એ સમય હતો. આથી એની અને એના આખા કુટુંબની શ્રદ્ધા બેઠી. ઈસુએ યહૂદિયામાંથી ગાલિલ પાછા આવ્યા પછી કરેલો આ બીજો પરચો હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.